આજે ડીસા મફતભાઈ મોદી કે જે નિવૃત્ત ચિત્ર શિક્ષક છે અને એક સામાજિક સારા એવા કાર્યકર છે, આજે એમની 89 વર્ષની જન્મદિવસની ઉજવણી આજે પરિવારના સિનિયર સિટીઝનના મિત્રો સાથે આજે ઉજવણી અહીંયા ડીસા ખાતે અહીંયા કરવામાં આવી છે। તમામ મિત્રો અહીંયા હાજર છે। આજે હું સર સાથે થોડીક વિસ્તૃત માહિતી કરીશ, એમનું નામ જાણીશ, એમની ઉંમર જાણીશ અને આજે જે જમવા આવ્યા છે સ્થળની પણ વિશેષ વાત કરીશ। સર, આજના તબક્કે આપ શું કહેવા માગો છો? આપનું પહેલાં તો નામ પૂરું પૂછીશ। દરેકે પોતાના જન્મદિન મનાવવો જોઈએ, જન્મદિન વર્ષગાંઠ મનાવવી જોઈએ અને પોતાની જે ઉંમર છે એ પ્રમાણે જે સમાજમાંથી કંઈ ને કંઈ મેળવ્યું છે એ સમાજને એને કંઈક ને સારી વસ્તુ આપવી જોઈએ, એવી નાની મોટી સેવા કરવી જોઈએ જે સમાજ માટે બહુ ઉપયોગી હોય એવી એક નાની મોટી પણ સેવા પ્રદાન કરવી જોઈએ અને વર્ષગાંઠના દિવસે સારા કામો કરવા માટે સંપૂર્ણ રીતે વિચાર કરી અને આગળ વધવું જોઈએ। બધાને મારી પ્રાર્થના છે કે વૃદ્ધાશ્રમ દરેકને આવવાનો છે, એ પ્રમાણે વૃદ્ધાશ્રમમાં કોઈ સારી રીતે જિંદગી જીવી શકે એવું આયોજન એને વિચારવું જોઈએ। આવું મારું નમ્ર નિવેદન છે। બહુ સરસ મજાની સરે વાત કરી કે આજે પોતે સિનિયર સિટીઝન મિત્રો, પરિવાર મિત્રો સાથે જે જન્મદિવસની ઉજવણી કરવા આવ્યો છે, એમને સારી એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે અને એમને આનંદ પણ એક અનુભવ કર્યો છે। મારી સાથે અહીંયા સિદ્ધપુરથી યશોધરભાઈ મોઢ કે એક સારા એવા ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને સામાજિક સારા એવા કાર્યકર છે। હું એમના પણ બે શબ્દો એમના વિશે જાણી લઈશ। સર, આજે શું કહેવા માગો છો? સર, આજે આપણે બસ આજના શુભ દિવસે મફત દાદાએ મને યાદ કરીને બોલાવ્યો એ માટે હું એમનો ખૂબ આભારી છું અને એમનામાં જે કંઈ બધા હાજર છે એમના સિનિયર સિટીઝન મિત્રો એ બધાને હું ખૂબ સારી તંદુરસ્તીની શુભેચ્છા આપું છું। મફત દાદાને શતમ જીવત શરેદહ એટલે 100 વર્ષનું દીર્ઘાયુ પરમાત્મા આપે, આવીને આવી તંદુરસ્તીવાળું દીર્ઘાયુ આપે ખાસ કરીને એવી હું પ્રાર્થના કરું છું। બસ સર, એમને બહુ સારી એવી પ્રેરણા આપી કે એમનું જીવન, એમનું સ્વાસ્થ્ય સુંદર એવી શુભેચ્છા આપી। મારી સાથે અહીંયા કેબી અગ્રવાલ હાઈસ્કૂલના પ્રધાન આચાર્ય છે। સર, બે શબ્દો થોડા કહેવા પડશે આપને, બે શબ્દો આજ કહેવા પડશે। નિયામક સર, મફતભાઈ મોદીનો આદેશ થાય એટલે અમારે હાજર થવું જ પડે અને મફતભાઈએ જ્યારે આજે 89મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, 90મા વર્ષમાં, ત્યારે એટલો આનંદ થાય છે। સંસ્કૃતમાં પેલો શ્લોક છે કે 100 વર્ષ તો જીવો પણ કામ કરતાં કરતાં, અને કામ કરતાં કરતાં મફતભાઈએ આપણી વચ્ચે 100 વર્ષ પૂરા કરે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરી। ધન્યવાદ। સરે સરસ મજાની વાત કરી કે 100 વર્ષ સુધી પોતે પોતાનું સ્વાસ્થ્ય સુંદર રહે અને 100 વર્ષ સુધી સારા એવા સામાજિક કાર્યો કરે એવી એમને શુભેચ્છાઓ પાઠવી। મારી સાથે અહીંયા નાથાલાલ બ્રહ્મક્ષત્રિય છે, એ પણ કંઈક કહેવા માગે છે। સર, હા, સિનિયર સિટીઝનના પ્રમુખ સર, આપનું નામ શું છે સર? હા, રસિકભાઈ ચાપાની। સર, આપ શું કહેવા માગો છો? આજના તબક્કે સમાજને શું સંદેશો પાઠવવા માગો છો? આજે એમના પોઝિટિવ વિચારસરણીના કારણે આજે 89 વર્ષ પૂરા કરી અને 90મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને મોદી સાહેબની સેવાઓનો ગણાવતા આપણે થાકી જઈએ। વિદ્યાર્થીઓને જે 90% ઉપર લાવે છે એમને પ્રોત્સાહન આપવું, ચક્ષુદાનની પ્રવૃત્તિ, દેહદાનની પ્રવૃત્તિ, લોકોને પત્ર લખી અને એમને સારા વિચારોની પ્રેરણા આપવી અને મોદી સાહેબનો મોટામાં મોટો ગુણ છે એમનો સ્વભાવ નિખાલસ છે, એમને જરા પણ ખોટું લાગતું નથી। નાનો બાળક પણ એમને કંઈ કહી જાય તો પણ ખોટું લાગતું નથી, એમના પાસેથી અપનાવવા જેવો આ ગુણ છે। મોદી સાહેબને હું રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્ત દીર્ઘાયુ પ્રાપ્ત થાય અને સેન્ચુરી પૂરી કરે એવી શુભકામનાઓ સિનિયર સિટીઝન પાઠવું છું। સરે પણ સરસ મજાની વાત કરી કે એ પોતે સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ એવી કામગીરી બજાવેલી છે। એમના કામોને જોઈને સમાજના સામાજિક એવા કાર્યો જોઈને લોકોને પ્રેરણા પૂરી પાડે છે। વિશેષ મારી સાથે અહીંયા નાથાલાલ બ્રહ્મક્ષત્રિય સારા એવા ચિત્રકાર છે। નાથાભાઈ, આપ શું કહેવા માગો છો? નમસ્કાર ચંદુભાઈ। આજે મફતભાઈ મોદી સાહેબ 89 વર્ષ પૂરા કરી અને 90માં યશસ્વી વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। આપણા બધા માટે ગૌરવની વાત છે। આ ઉંમરે આટલા કરવરાટ સાથે કામ કરવું એ એક ભગવાનની કૃપા હોય તો થઈ શકે છે। એમની તંદુરસ્તી સારી છે, માનસિક તંદુરસ્તી પણ સારી છે।
યાદશક્તિ ખૂબ સારી છે. સિનિયર સિટીઝન ભક્ત મંડળમાં આવે ત્યારે ભજનો પણ સરસ બોલે છે અને એટલા બધા સમાજ ઉત્કર્ષના કામ કરે છે અને દરેક કામમાં મને પણ સાથે જોડે છે. એનું હું ગૌરવ લઉં છું અને સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે આપણે બધા ભેગા થઈને કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીશું તો આપણું જીવન પણ મફતભાઈ સાહેબ જેવું દીર્ઘાયુ બનશે. ભગવાન 100 વર્ષને એમને કરે અને 100 વર્ષ પણ ઉજવવા માટે 100 વર્ષ ઉજવવા માટે આપણે અહીં જ ભેગા થઈએ અને એમાં હું પણ સામેલ રહું એવી પ્રાર્થના કરું છું. એક મિનિટ સર, હું હા સરે સરસ મજાની વાત કરી, નાથાભાઈ સાહેબે પણ વાત કરી, એમને શુભેચ્છાઓ પાઠવી. મારી સાથે અહીંયા સતીશભાઈ છે, સતીશભાઈ પણ કંઈક આ તબક્કે એક શુભેચ્છા પાઠવવા માગશે. બરાબર, સતીશભાઈ પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે. મારી સાથે ભણસાલી હોસ્પિટલમાંથી પધારેલા સર, આપનું નામ શું છે સર? રમેશભાઈ દરજી. રમેશભાઈ, આપ શું કહેવા માગો છો આજના તબક્કે? સરને શું સંદેશો પાઠવવા માગો છો? તો 89 વર્ષ પૂરા કરી અને 90મા વર્ષમાં પ્રવેશ થયા તે જન્મદિવસે એમની હું શુભેચ્છા વ્યક્ત કરું છું. અને દરેક લોકો જન્મદિવસ તો ઉજવતા હોય છે પણ કંઈક અલગ રીતે ઉજવતા હોય છે. મોહમ્મદ કાકા એમના પૂરા પરિવાર સિનિયર સિટીઝન ગ્રુપ સાથે ઉજવે છે. એ બહુ સારી વાત કહેવાય અને એ બહુ સારા કાર્યો કરે છે. એને આકર્ષિત થઈને અમે એમના કાર્યમાં એ સહભાગી થવા માટે જ એમની સાથે રહીએ છીએ. બહુ સરસ મજાની વાત કરી. એમને પણ એમના કાર્યોને શુભેચ્છાઓ પાઠવી છે, એમના કાર્યોને નિહાળ્યા છે એ વિશે એમને પણ એક સરસ મજાની શુભેચ્છાઓ પાઠવી છે. અહીંયા ડીસા પેન્શનર એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમાર છે. સર, આપ શું કહેવા માગો છો સર? હું મફતભાઈ સાહેબ પાસે ભણ્યો છું. અરે વાહ. અને એમણે એટલા બધા નિખાલસ છે કે દરેક કામોમાં જે ચક્ષુદાન હોય કે સિનિયર સિટીઝનનું કોઈ પણ કામ હોય કે પેન્શન એસોસિએશનનું કામ હોય ત્યારે પણ ઉપયોગી થાય છે. એમને 100 વર્ષ પૂરા કરે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સરે એમને કીધું કે એમના પાસે પોતે અભ્યાસ પણ કરેલો છે અને આજે એમને શુભેચ્છાઓ પણ પાઠવવા માટે આવેલા છે. વિશેષ તો આજે હું અહીંયા એવું કહીશ કે આજે અહીંયા જે ભોજન પ્રસાદ જે અહીંયા લીધો છે એ ભોજન પ્રસાદ વિશે હું એક સારી એવી એક મિત્રો પાસેથી એક તક જાણી લઈશ. સર, આજનું ભોજન પ્રસાદ કેવો લાગ્યો આપને સર? એના માટે આપ શું કહેવા માગો છો? કઈ જગ્યાએ સાહેબ આપ ભોજન પ્રસાદ લીધો આજે? આતિથ્ય થાળી ડીસા. હા, એટલે આજે ભોજનની બહુ મજા આવી. મિત્રો સાથે ભોજન લેવાની ખૂબ મજા આવી એમને. હા, ભારત માતા કી, ભારત માતા કી.